ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પાઠ બીજો ભારતમાં બ્રિટિશ શાસનની વાત કરવાના છે. આમ તો તમે યાદ કરો પહેલાનો પાઠ તો તમને બધાને ખ્યાલ છે કે બ્રિટિશરો ભારતમાં ઘણા બધા વર્ષો પહેલા આવી તો ગયા હતા, પરંતુ ત્યારે માત્ર ને માત્ર એમનો હેતુ શું હતો તો કે વેપાર કરવો અને એમાંથી વધુ ને વધુ ધન પ્રાપ્તિ કરવી. તો એ જે હેતુ હતો એ વધારે સારી રીતે થઈ શકે એ માટે એમણે એવું નક્કી કર્યું કે હવે રાજાની પરવાનગી લેવી પડે, કર ભરવો પડે અને રાજાઓના આદેશનું પાલન કરવું પડે. એના કરતાં તો આપણે પોતે જ જો રાજા બની જઈએ તો મુક્ત રીતે વેપાર કરી શકીએ અને વધારે ને વધારે ધન પ્રાપ્તિ કરી શકીએ. તો એ માટે ધીરે ધીરે બ્રિટિશ શાસનની શરૂઆત થાય છે. અને આમ જુઓ તો સાચા અર્થમાં જે પ્લાસીનું યુદ્ધ થયું હતું એટલે કે ઈસવીસન 1757માં ત્યારથી જ બ્રિટિશ શાસનની શરૂઆત થઈ ગઈ હતી એવું કહી શકો. તો પાઠનું જે નામ છે એમાં જ તમને કાઉન્સમાં આપ્યું છે ઈસવીસન 1757 થી ઈસવીસન 1857. આ જે સમયગાળો છે 100 વર્ષનો સમયગાળો એ કેવો રહ્યો છે? ત્યારે બ્રિટિશ શાસનની શરૂઆત થઈ હતી 1757ના પ્લાસીના યુદ્ધ પછી અને 1857નો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ સમયગાળા દરમિયાન 100 વર્ષમાં 90% ભારતમાં બ્રિટિશરોનું શાસન સ્થપાઈ ગયું હતું. એની વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. બ્રિટિશ શાસનની વાત વિગતે આમાં કરવાની છે. તો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર. જ્યારે આપણે કોઈ પાઠ ભણીએ છીએ ત્યારે ખાસ કરીને તમારે એ જે પાઠનું નામ છે એ પહેલા સમજવું પડે કે પાઠમાં શું કહેવા માંગે છે, આ પાઠ શેના વિશે છે. તો અંગ્રેજી શાસન કે બ્રિટિશ શાસન ભારતમાં ક્યારે સ્થપાયું અને એના શાસનકાળ દરમિયાન કેવી રીતે સત્તાધારી બન્યા અને આખા ભારત ઉપર સર્વોપરી બન્યા એની વિશે આમાં ભણવાનું છે. 1757 થી 1857નો સમયગાળો એની વાત આપણે કરવાની છે. કેટલા વર્ષ થયા? 100 વર્ષનો સમયગાળો. બરાબર. તો પહેલા આપણે ક્યાંથી શરૂઆત થાય તો કે ઈસવીસન 1757 થી શરૂઆત થાય. તો આપણને બધાને ખબર છે કે એ સમયે બંગાળાનો નવાબ રાજા કોણ બન્યો હોય છે? સિરાજ ઉદ દૌલા. અને એ સમયે સિરાજ ઉદ દૌલા પ્લાસીના યુદ્ધમાં ઈસવીસન 1757માં હારી જાય છે અને એનું દગાખોરીથી ખૂન કરી નાખવામાં આવે છે. અને એના ખૂન થયા પછી એ બંગાળાના નવાબ તરીકે જે એ સમયે સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ હતો જેનું નામ હતું મિર્જાફર, એને આ બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. પરંતુ એ જે મિર્જાફર હતો એ અંગ્રેજોની વાતથી ઘણી બધી બાબતોમાં સહમત ન થતો અને માથું મારવા લાગ્યો. તેથી અંગ્રેજોએ મિર્જાફરને હટાવીને મીર કાસિમને નવાબ બનાવી દીધો, રાજા બનાવી દીધો. હવે પહેલી લાઈનમાં પહેલો એક પ્રશ્ન આપ્યો છે કે પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને હટાવીને કોને નવાબ બનાવવામાં આવ્યો? તો કોને નવાબ બનાવવામાં આવ્યો? પહેલા મિર્જાફર હતો, જે કોણ હતું? સિરાજ ઉદ દૌલાનો એક સેનાપતિ હતો, જેણે અંગ્રેજોની તરફી રહીને પોતાના નવાબ સાથે દગાખોરી કરી અને એનું ખૂન કરાવી નાખ્યું અને એટલે એ બંગાળાનો નવાબ બન્યો હતો. તો મિર્જાફરને હટાવીને મીર કાસિમ છે એ બંગાળાનો નવાબ બની જાય છે. પણ તેના શાસનમાં તો આજે કરમુક્ત વેપાર કરવાની પરવાનગી હતી ને એ મળી શકે એમ ન લાગ્યું અંગ્રેજોને. અંગ્રેજોની સાથે એને વધારે પ્રશ્નો ઊભા થયા. મિર્જાફર કરતાં પણ માથું ફોડે એવો એ સાબિત થયો અંગ્રેજો માટે. એટલે મીર કાસિમે તેની સામે અંગ્રેજોની સામે યુદ્ધ જાહેર કર્યું. જે યુદ્ધ ઈસવીસન 1764માં બક્સર મુકામે
બક્સરના યુદ્ધ તરીકે ઓળખાયું હતું, જેના વિશે તમે વિગતે અભ્યાસ કરી ચૂક્યો છે. હવે એની વિશે તમને વધારે અત્યારે કહેવાની જરૂર નથી. તમને બધાને ખ્યાલ જ છે કે બક્સરના યુદ્ધમાં પણ અંગ્રેજો જીત્યા હતા અને મીર કાસિમની હાર થઈ હતી. ત્યારબાદ રોબર્ટ ક્લાઇવે અવધના નવાબ, જે આ બક્સરના યુદ્ધમાં મીર કાસિમની સાથે જોડાયા હતા તેને, એટલે કોણ જોડાયું હતું તો કે અવધના નવાબ, અને બીજું કોણ હતા તો કે મુઘલ બાદશાહ, એની સાથે સંધિ કરી. હવે અહીંયા સંધિ કરવી એટલે શું, અહીંયા સમજવાની વાત છે. સંધિ કરી એટલે શું તો કે ભાઈ જે જીતેલા રાજા હોય છે તે હારેલા રાજા ઉપર જે તે બાબતો લાગુ પાડે છે. પછી એ જે તે પ્રદેશો પાછા મેળવવાની વાત હોય, પોતાની તરફી કરી લે, પ્રદેશો મેળવી લે હારેલા રાજા પાસેથી, અથવા નક્કી કરેલી રકમ છે એ વસૂલે, એવી સંધિ આ મોટે ભાગે હોય છે. અને એ જે નક્કી કરેલી વાત એટલે સંધિ કરી હતી એ મુજબ શું નક્કી થયું હતું તો કે ભાઈ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવા પડશે. આ વાત કોણે સ્વીકારી લીધી હતી? અવધના નવાબે સ્વીકારી લીધી હતી, કારણ કે તે બક્સરના યુદ્ધમાં મીર કાસિમ સાથે જોડાઈને લડ્યા હતા. તો કેટલા પૈસા આપવાનું સ્વીકાર્યું, આવો પ્રશ્ન પૂછાય કે બક્સરના યુદ્ધમાં હાર્યા પછી અવધના નવાબે કંપનીને કેટલા લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું? તો 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું હતું. પછી બીજા કોણ એની સાથે જોડાયું હતું? તો આપણે અગાઉ વાત કરી કે મુઘલ બાદશાહ પણ મીર કાસિમની સાથે આ બક્સરના યુદ્ધમાં જોડાયા હતા. તો મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીએ વાર્ષિક 26 લાખની ખંડણી આપે એવી સંધિ કરી. હવે ખંડણી એટલે શું એ પહેલા સમજવું પડે. ખંડણી એટલે અગાઉ વાત કરીએ મુજબ હારેલા રાષ્ટ્રોએ અથવા તો હારેલા જે તે પ્રદેશોના રાજાઓએ એ જીતેલા રાષ્ટ્રોને નક્કી કરેલી રકમ આપવી પડે કે વાર્ષિક તમારે આટલી રકમ આપવાની, તો એને શું વસૂલ્યું કહેવાય? ખંડણી વસૂલી કહેવાય, ખંડણી આપી કહેવાય. તો તેમને એ સંધિ મુજબ વાર્ષિક એટલે એક વર્ષમાં 26 લાખ રૂપિયા આપવા પડશે એ બાબત નક્કી થાય છે. અને તેના બદલામાં અંગ્રેજોને બંગાળા, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી દેવાની વાત નક્કી થાય છે. સંધિ મુજબ 3 બાબતો નક્કી થઈ હારી ગયા પછી. કયા યુદ્ધમાં? 1764 બક્સરના યુદ્ધમાં. શું નક્કી થાય છે તો કે ભાઈ ફરી વખત અવધના નવાબે 50 લાખ રૂપિયા આપવાનું, મુઘલ બાદશાહ શાહ આલમ બીજાએ વાર્ષિક કેટલા? 26 લાખની ખંડણી આપવાની, અને પાછા એના બદલામાં 3 પ્રદેશો ઉપર, કયા? તો કે ભાઈ બંગાળા, બિહાર અને ઓડિશા, એને દીવાની સત્તા આપવાની હતી. કોને? અંગ્રેજોને. અને આ દીવાની સત્તા એટલે શું તો કે ભાઈ દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોના હાથમાં ચાલી જાય છે. બરાબર? દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. કોને મળી જાય છે? અંગ્રેજોને. ક્યારે? બક્સરના યુદ્ધ પછી. ત્યાર પછી 12મી ઓગસ્ટ 1765માં, આ તારીખ ખાસ યાદ રાખવાની, 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળાની દીવાની સત્તા આપી દીધી, અને ત્યારથી બંગાળાથી શરૂઆત થાય છે અંગ્રેજોની સત્તા સ્થાપવાની. અને ત્યાર પછી ધીરે ધીરે 100 વર્ષમાં લગભગ 1857 સુધીમાં આખા ભારતમાં એ સત્તાધારી થઈ ગયા હતા. તો શરૂઆત ક્યાંથી થાય છે સત્તા જમાવવાની? બંગાળાથી શરૂઆત થાય છે. શા માટે? તો કે ભાઈ બક્સરના યુદ્ધમાં હાર્યા પછી બંગાળા, બિહાર અને ઓરિસ્સામાં તેમને એક યા બીજી રીતે દીવાની સત્તા પ્રાપ્ત થાય છે, અને દીવાની સત્તાની સાથે સાથે રાજકીય સત્તાની શરૂઆત પણ થઈ જાય છે. તો અંગ્રેજોની સત્તાની શરૂઆત ક્યાં સ્થળેથી થાય છે એવો પ્રશ્ન પણ તમને ટ્વિસ્ટ કરીને પૂછે. સીધા બેઠા પ્રશ્નો પૂછાય નહીં. તો ક્યાંથી શરૂઆત થાય છે? બંગાળાથી શરૂઆત થાય છે. તો આ બાબત ખાસ યાદ રાખવાની. હવે જાણવા જેવી વિગત આપી છે એ હવે આપણે સમજીએ.
અહીંયા તમને જે ચિત્ર ફોટો જે આપ્યો છે એ છે કોર્નવોલિસનો, અને આપણે પછીની જે પોઈન્ટ છે એમાં કોર્નવોલિસની વાત કરવાના છીએ. તો એ ફોટો એ ગવર્નર જનરલ ત્યારે જે હતા એનો છે. હવે આપણે આ જાણવા જેવી વિગત છે એની વાત કરીએ. હવે કંપનીએ સત્તા તો જમાવવાની શરૂઆત કરી. આપણે ઉપર વાત કરી કે બંગાળાથી શરૂઆત થઈ ગઈ હતી, અને પોતાની આવકમાં વધારો કરવા માટે 1772માં બંગાળામાં તેમણે એક નવી વ્યવસ્થા ઊભી કરી કે દાખલ કરી. અને એ વ્યવસ્થા શેના માટેની હતી? જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની વ્યવસ્થા હતી, વસૂલ કરવા માટેની. કેવી રીતે જમીન મહેસૂલ ઉઘરાવવું એ માટેની એક નવી વ્યવસ્થા દાખલ કરી હતી, જેને ફાર્મિંગ વ્યવસ્થા કહેવામાં આવે છે. તમને ફાર્મિંગ વ્યવસ્થા સમજાવો એવું જો પૂછાય તો આ આખું જે જાણવા જેવો પોઈન્ટ છે એ જ આખો તમારે લખવાનો રહે. તો આ કયું આપણે કઈ બાબત સમજીએ છીએ? ફાર્મિંગ વ્યવસ્થાની. અને આ ફાર્મિંગ વ્યવસ્થા શું છે? તો કે ભાઈ જમીન મહેસૂલ કરવા માટેની એક નવી વ્યવસ્થા કે એક નવી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. તો ફરી વખત પોતાની આવકમાં વધારો કરવા 1772માં આ એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં મુખ્ય વાત શું હતી? કઈ પ્રકારની આ વ્યવસ્થા હતી? ફાર્મિંગ વ્યવસ્થાના મુખ્ય નિયમો શું હતા? તો એમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. ઇજારદારો એટલે માલિકો. માલિકો સાથે કરાર કરવામાં આવે, નક્કી કરવામાં આવે જે તે વાત. અને એમાં એવું નક્કી થાય કે જે બોલી વધારે લગાવે ને, વધુ રકમ આપે ને, તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવે. એટલે એ સત્તા અથવા એ જે કાર્ય છે મહેસૂલ ઉઘરાવવાનું એ એના હાથમાં સોંપવામાં આવે. એના માટે પણ બોલી લગાવવામાં આવે પૈસાની. અને આ વ્યવસ્થામાં ઇજારદારો માટે, ઇજારદારો એટલે જે માલિક બને છે, જે જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ સંભાળે છે, તેના માટે શબ્દ એક મૂકવામાં આવ્યો, જે શબ્દ હતો ફાર્મર. ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આ 1 માર્કનો પ્રશ્ન છે. બરાબર. કેવી રીતે પૂછાય? તો કે ભાઈ જે મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો ધરાવતા તે માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો અથવા ઉપયોગમાં લેવામાં આવ્યો હતો? તો જે ઇજારો હતા અથવા તો ઇજારદારો હતા, જે માલિકો હતા, તેના માટે આ વ્યવસ્થામાં, આ પદ્ધતિમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી આ જે વ્યવસ્થા હતી, ફાર્મર દ્વારા ઉઘરાવવામાં આવતું મહેસૂલ, એટલે એ વ્યવસ્થાને ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખવામાં આવી. ફરી વખત, મહેસૂલ ઉઘરાવવા માટે ઇજારદારો કે માલિકો સાથે કરાર કરવામાં આવે. એ માલિકો જે હોય વધુમાં વધુ બોલી લગાવે, તેને આ મહેસૂલ ઉઘરાવવાનું કામ સોંપવામાં આવે, અને એ વ્યક્તિ ફાર્મર તરીકે ઓળખાય, અને એના દ્વારા જે પદ્ધતિ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હોય, એ કાર્ય થતું હોય, તેને ફાર્મિંગ વ્યવસ્થા કહેવામાં આવે છે. અને આ વ્યવસ્થાનું મુખ્ય એકમાત્ર ધ્યેય હોય તો એ છે વધુને વધુ આવક ઊભી કરવી. અને એ આવક ઊભી કરવામાં એ સમયે ખેડૂતોનું શોષણ કરવામાં આવતું, અન્યાયી મહેસૂલ ઉઘરાવવામાં આવતું, અને આ પ્રથા છે એ અસહ્ય બની જાય છે, અને તે વ્યવસ્થાનો વિરોધ થવા લાગ્યો, અને તેમાં સુધારો કરવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી હતી. તો સુધારો કરવા માટે કોર્નવોલિસે કેવી વ્યવસ્થા ઊભી કરી, જે ફાર્મિંગ વ્યવસ્થાના બદલે મહેસૂલ ઉઘરાવવા માટેની વ્યવસ્થા હતી? એ કઈ વ્યવસ્થા? તો હવે પછી આપણો પોઈન્ટ આવશે. તો આ વ્યવસ્થામાં બદલાવ લાવવા માટે, ફેરફાર કરવા માટે, સુધારો કરવા માટે કયા ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી, એવો પ્રશ્ન પણ પૂછાય. તો કયા ગવર્નર જનરલ? તો કે ભાઈ કોર્નવોલિસ. હવે એની પછી એણે જે નવી વ્યવસ્થા ઊભી કરી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની પછી જે વ્યવસ્થા ઊભી થઈ તેને કાયમી જમાબંધી પદ્ધતિ કહેવામાં
આવે છે, જે ફાર્મિંગ વ્યવસ્થાના બદલે અમલમાં મૂકવામાં આવી હતી. તો પહેલી વ્યવસ્થા આપણે જે ભણવાના છે જે છે કાયમી જમાબંધી. જો તમને દરેક જે ગવર્નર જનરલના ચિત્ર આપ્યા હોય, એના ફોટા આપ્યા હોય ને, એ તમારે યાદ રાખવાના. એના નામ સાથે તમને એવો પ્રશ્ન પણ પૂછવામાં આવે કે બાજુમાં આપેલ ફોટો કે ચિત્ર કયા ગવર્નર જનરલનો છે, તો ઓપ્શનમાં આપ્યું હોય કે કોર્નવોલિસ, ડેલહાઉસી, વોરન હેસ્ટિંગ્સ, અલગ અલગ નામ આપ્યા હોય, તો તમને ફોટા ઉપરથી એ ગવર્નર જનરલને ઓળખતા પણ આવડવું જોઈએ. તો કાયમી જમાબંધી જે પદ્ધતિ અમલમાં મૂકી એ કયા ગવર્નર હતા? કોર્નવોલિસ, અને એણે ફાર્મિંગ વ્યવસ્થાના બદલે આ પદ્ધતિ અમલમાં મૂકી હતી. તો કોર્નવોલિસ ભારતમાં ગવર્નર જનરલ બને છે ત્યારે 1793માં ઈસવીસન 1793માં તેમણે કાયમી જમાબંધી નામની મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ દાખલ કરી હતી, નવી અમલમાં મૂકી હતી. 1 માર્કનો પ્રશ્ન, બરાબર. કાયમી જમાબંધી પદ્ધતિ કોણે અને ક્યારે દાખલ કરી? તો કાયમી જમાબંધી નામની પદ્ધતિ, મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ ગવર્નર જનરલ કોર્નવોલિસે અમલમાં મૂકી ઈસવીસન 1793માં. આ જવાબ આવે, બરાબર. તો એ કાયમી જમાબંધી નામની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે છે. અને એ પ્રમાણે એ પદ્ધતિ શું હતી? તો કે ભાઈ પહેલું, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા એ પદ્ધતિ મુજબ. કોને? જમીનદારને. શેના? તો કે જમીનના અને જમીન મહેસૂલ ઉઘરાવવાના, બરાબર. પહેલા શું હતું? બોલી લગાવવામાં આવતી. આપણે વાત કરી હતી કે જે વધારે બોલી લગાવે ને એ મહેસૂલ ઉઘરાવી શકે. પણ અહીંયા આગળ શું નક્કી થાય છે? તો કે આ પદ્ધતિ મુજબ જમીનદાર જે હોય છે એમની પાસે જમીન મહેસૂલ ઉઘરાવવાનો હક મળ્યો. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. એટલે આમ જોવો તો પાછું અંગ્રેજો કહે ને એ જ પ્રમાણે એમણે મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરવાનું હતું. બીજું, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવી દેવાના, આપી દેવાના. અને 10મો ભાગ છે ને એ એણે મહેનતાણા તરીકે પોતાની પાસે રાખવાનો. એટલે બહુ નજીવી રકમ પોતાની પાસે રાખવાની. મોટી આવક જે મહેસૂલ ઉઘરાવવાની હોય એ બધી અંગ્રેજોને અથવા કંપનીને આપી દેવાની. એવું આ કાયમી જમાબંધી નામની પદ્ધતિમાં નક્કી કરવામાં આવે છે. હવે આ પદ્ધતિ મુજબ ખેડૂતો અને ખેતીની સ્થિતિ કેવી ભારતમાં થઈ એની વાત આવે છે. તો કે ભાઈ આ જે પદ્ધતિ છે તેમાં પણ ખેડૂતોનું શોષણ થવા લાગ્યું. કારણ કે આ પદ્ધતિમાં પણ નિશ્ચિત એટલે નક્કી કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું અને જમીનદાર તેના ઉપર જુલમ કરીને મહેસૂલ ઉઘરાવતો. કોની પાસેથી? ખેડૂતો પાસેથી. ગમે તે ભોગે એને અંગ્રેજોએ કહ્યા મુજબ મહેસૂલ ઉઘરાવવાનું હોય, પછી એ ગમે એટલા ટકા વધારો કરીને પણ મહેસૂલ જો અમલમાં મૂકે તો એટલું મહેસૂલ ખેડૂતોએ પોતાના જમીન વેચીને, પોતાનું ઘર છે, ખેતી, પોતાના દાગીના ઘરના વેચીને એ મહેસૂલ ભરવું પડતું. આ પરિસ્થિતિ થાય છે એટલે ખેડૂતો ઉપર પણ જુલમ થાય છે અને વધારે ને વધારે ખેડૂતોની પરિસ્થિતિ નબળી થતી જાય છે. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરવી પડતી. એટલે ગમે તે ભોગે ખેડૂતોને પછી એ પાક નિષ્ફળ ગયો હોય તો પણ નક્કી કરેલું મહેસૂલ તો વર્ષના અંતે આપવું પડે. અને એ સમયે આ જે પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી એ પહેલા જ કેટલાક ખેડૂતોને બંગાળામાં જ્યારે દુકાળ પડ્યો હતો, દુષ્કાળની પરિસ્થિતિ હતી, ત્યારે પાક નિષ્ફળ ગયો હતો અને ત્યારે એ પરિસ્થિતિના કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા, ભૂખમરાથી મૃત્યુ થયા હતા અને પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પરંતુ એમ હોવા છતાં આવી કોઈ પણ કુદરતી આપત્તિનો સામનો ખેડૂતોએ કર્યો હોય કે જે તે કારણોસર પાક નિષ્ફળ ગયો હોય તો પણ તેમણે નક્કી કરેલી, નિશ્ચિત કરેલી રકમ એ જમીનદારોને આપવી જ પડતી. અને જમીનદારો હોય છે એ સરકારને એ જમા કરાવતા હતા.
કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી, કારણ કે એને 10મો ભાગ તો મળતો હતો. જો કે શરૂઆતમાં જમીનદારોએ થોડુંક સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. શરૂઆતના સમયગાળામાં જ્યારે આ કાયમી જમાબંધી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી ત્યારે, એટલે કે 1793 અને પછીના સમયગાળામાં, તો અમુક વર્ષો સુધી તો જમીનદારોએ એ મહેસૂલ આપ્યું, અને જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન છે એ જપ્ત થઈ ગઈ. પણ પાછળથી જમીનદારો છે એ જમીન ખરીદવા લાગ્યા, કારણ કે આપણે વાત કરી હતી કે ભાઈ એની પાસે અમુક રકમ છે એ જાતી મહેસૂલમાંથી, એટલે 9 ભાગ અંગ્રેજો પાસે ને 1 ભાગ એની પાસે રહેતા. તો ધીરે ધીરે પાછા એ જે જમીન એમની જપ્ત થઈ ગઈ હોય એ પાછા ખરીદી શકતા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ જ નહોતો. ખેડૂતો આગળ આવે, ખેડૂતોને વધુ નફો મળે એવી કોઈ બાબતમાં સરકારને રસ નહોતો. સરકારને તો નજીવી રકમે કાચો માલ ખરીદવો હતો અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવું હતું અને વધુને વધુ ધન પ્રાપ્તિ કરવી હતી. આ એક જ ઉદ્દેશ્ય કંપનીનો હતો કે અંગ્રેજ બ્રિટિશ સરકારનો હતો. એટલે ખેડૂતોના વિકાસમાં સરકારને કોઈ એ સમયે રસ હતો નહીં. પરિણામે બંગાળમાં ઘણા ખેડૂતો છે એ અંગ્રેજોની અથવા બ્રિટિશરોની સામે આવે છે. કેટલાક વિદ્રોહો એ સમયે થયા હતા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું એ સમયે બંગાળ છે એ કંગાળ બનવા લાગ્યું. ધીરે ધીરે બંગાળ જે એક સમયમાં ખૂબ સમૃદ્ધ પ્રદેશ ગણાતો, એની સમૃદ્ધિ છે એ પડી ભાંગે છે અને દરેક લોકો છે એ કંગાળ બન્યા, કામ વગરના બન્યા અને મહેસૂલ આવી અન્યાયી મહેસૂલ પદ્ધતિનો ભોગ બન્યા અને બંગાળ છે એ કંગાળ બની જાય છે. તો આ કાયમી જમાબંધી પદ્ધતિની વાત કરી. હવે પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો પહેલા 1 માર્કનો પ્રશ્ન આવ્યો એ મેં તમને વાત કરી હતી કે કાયમી જમાબંધી પદ્ધતિ અથવા તો કાયમી જમાબંધી નામની પદ્ધતિ કોણે અને ક્યારે અમલમાં મૂકી? આ 1 માર્કનો પ્રશ્ન છે. એ સિવાય 2 થી 3 માર્કના પ્રશ્નમાં એવો પણ પ્રશ્ન પૂછાય કે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થયું, બરાબર? તો એના જવાબમાં પ્રશ્ન આપણે કેવો લખવાનો રહે? તો કે આપણે છેલ્લે એ પરિસ્થિતિની વાત કરવાની છે ખેડૂતોની. તો ક્યાંથી? તો કે ભાઈ ખેડૂતો છે એની પરિસ્થિતિ ખરાબ થાય છે કારણ કે એ સમયે ખેડૂતોને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારોને આપવું પડતું. જમીનદાર ગમે તેમ કરીને જુલમ કરીને ગમે તેમ મહેસૂલ ઉઘરાવતો. જમીનદારે પણ દર વર્ષે નિશ્ચિત કરાર મુજબ નક્કી કર્યા મુજબ એ સરકારને રકમ છે એ જમા કરાવવી પડતી. જે મહેસૂલ ન ભરી શકે એની જમીન જપ્ત થઈ જતી. સરકારને ખેડૂતોના વિકાસમાં કોઈ રસ નહોતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા. એમ છતાં ખેડૂતોની સામે ખેડૂતોએ અંગ્રેજોની સામે વિદ્રોહો કર્યા, એનો કોઈ ખાસ પરિણામ ન મળી શક્યું અને અંતે એ ખેડૂતો છે એની પરિસ્થિતિ છે એ કંગાળ બની જાય છે અને જમીન વિહોણા પણ ઘણા થઈ જાય છે અને આમ અંગ્રેજો દ્વારા ખેડૂતોનું શોષણ થાય છે. કઈ પદ્ધતિમાં? કાયમી જમાબંધી નામની પદ્ધતિમાં. કોણે અમલમાં મૂકી? કોર્નવોલિસે. ત્યાર પછી બીજી જે પદ્ધતિ છે તેની વાત આપણે કરવાના છે, જે છે રૈયતવારી. તમને જોડકા જોડોમાં આ જે જમીન મહેસૂલ પદ્ધતિઓ છે તેના નામ અને અ વિભાગમાં નામ હોય અને બ વિભાગમાં ગવર્નર જનરલના નામ આપ્યા હોય કે કોણે કઈ પદ્ધતિ અમલમાં મૂકી. તો એવી રીતે પણ તમારે તૈયારી કરવાની, ખાસ યાદ રાખતા જવાનું. હવે વાત આવે છે રૈયતવારી પદ્ધતિની. રૈયતવારી પદ્ધતિ 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ, એ સમયે મદ્રાસ તરીકે ઓળખાતું, હાલમાં જે આપણે ચેન્નાઈ તરીકે ઓળખીએ છીએ, એ જે પ્રાંત છે તેમાં રૈયતવારી પદ્ધતિ છે તે સૌપ્રથમ દાખલ કરવામાં આવી હતી અને તેના પ્રણેતા થોમસ મુનરો હતા, જેનું ચિત્ર બાજુમાં આપ્યું છે અહીંયા.
જો મેં અગાઉ કીધું એ મુજબ જોડકા જોડોમાં પૂછાય તો જે તે પદ્ધતિ અને તેની સાથે તેની સામે બીજા વિભાગમાં એના એ અમલમાં મૂક્યા હોય એવા ગવર્નર જનરલના નામ આપ્યા હશે તો એ પ્રમાણે તમારે યાદ રાખવાનું. ચલો, ક્યારે સાલવારી? તો કે ઈસવીસન 1820માં. કોણે? તો કે થોમસ મુનરોએ. ક્યારે? 1820માં. ક્યાં આગળ? તો કે સૌ પ્રથમ ક્યાં? આપણે અગાઉ વાત કરી મુંબઈ અને મદ્રાસમાં અથવા ચેન્નઈમાં. સૌ પ્રથમ આ રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો. એ સમયે મદ્રાસ ના ગવર્નર એ થોમસ મુનરો હતા. કોના ગવર્નર હતા? મદ્રાસ કે ચેન્નઈ તરીકે આપણે જેને ઓળખીએ છીએ તેના એક ગવર્નર જનરલ હતા. બરાબર. તો એવી રીતે પણ પ્રશ્ન પૂછાય કે થોમસ મુનરો કયા પ્રાંતના કે પ્રદેશના ગવર્નર જનરલ હતા? તો મદ્રાસ કે ચેન્નઈના. તો ખાસ એ યાદ રાખજો. આ જે મેં હાઇલાઇટ કર્યા છે એ શબ્દો ખાસ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે એવી બાબતો છે. તો તમને પણ જો જરૂર લાગે તો તમારા મટીરિયલમાં, તમારા ટેક્સ્ટ બુકમાં અથવા તો તમે જે સાથે નોંધ કરતા હો એમાં આ વિગતો નોંધતા જજો અથવા તો સ્ક્રીનશોટ પાડી લેજો કે જેથી કરીને તમને તૈયારી કરતા વખતે ખાસ આ મહત્વની બાબતોને લઈને પ્રશ્ન તૈયાર કરી શકો. તો રૈયતવારી પદ્ધતિ થોમસ મુનરો એ સમયે ગવર્નર જનરલ મદ્રાસના હોય છે. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું રહેતું. ફરી વખત, જમીન ખેડનારને જ જમીનનો માલિક ગણાતો. સરકારની શરત એ સમયે એવી હતી કે જે ખેડૂત હોય છે, જે ખેડનાર હોય છે, જે માલિક હોય છે એણે જમીન મહેસૂલ ચૂકવવું પડે. અને આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો નહીં, કારણ કે એને પોતાનું ખેતર તો મળે, ખેડે તેની જમીન, એનો પાક એને મળે, પણ પાછું નક્કી કરેલું મહેસૂલ એને જ ભરવું પડતું. એટલે મોટી રકમ તો જે પાક ઉત્પન્ન થાય એમાંથી નફો મળે એમાંથી કોણ લઈ જતું? તો કે ભાઈ એમાંથી તો પાછા આ જે ગવર્નર જનરલ બન્યા હોય અથવા તો બ્રિટિશ સરકાર હોય એને આપી દેવી પડતી. એટલે એ જે પ્રથા હતી એમાંથી જમીન માલિકીનો હક જે મળ્યો એનો કોઈ ખાસ ફાયદો એ લોકોને થયો નહીં. તેના કારણો શું હતા? ફાયદો ન થયો એના કારણ શું? તો કે પહેલું, જમીનનું વધારે પડતું મહેસૂલ એ સમયે બ્રિટિશ સરકાર ઉઘરાવતી હતી. મન ફાવે તેવું પણ કહી શકો, વધારે એટલે. પછી એ એકાએક 10% વધારો હોય, 5% વધારો હોય, ગમે ત્યારે એવી જાહેરાત કરે કે હવે ભાઈ 10 થી 15% હોય એની બદલે સીધું 20%, 22% તમારે મહેસૂલ ભરવાનું રહેશે. તો જે નફો મળતો એ બધી રકમ ક્યાં ચાલી જતી? મહેસૂલ ભરવામાં ચાલી જતી. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. જો અગાઉ વાત કરીને કે વધારે પડતું મહેસૂલ અને પાછું સરકાર ઈચ્છે ત્યારે મહેસૂલમાં ગમે એટલા ટકાનો વધારો કરી શકે એ હક પાછો સરકાર પાસે હતો. અને એ સરકાર એટલે કોણ? તો કે ભાઈ બ્રિટિશ સરકાર. ત્રીજું, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ, અનાજ ન પાકે કે નાશ પામે, અગાઉ વાત કરી કે ઘણી બધી પરિસ્થિતિ એવી હોય કે જ્યારે પાક ન થાય, જેમ કે વરસાદ ન પડે, કારણ કે પહેલા તો એટલી સિંચાઈની ને એવી સુવિધાઓ નહોતી, તો મોટાભાગના પાક છે એ વર્ષા ઋતુને આધારિત થતા. તો વરસાદ ન આવે, દુષ્કાળની પરિસ્થિતિ હોય તો પણ એ પાક નિષ્ફળ જાય. અથવા તો કોઈ એવી પરિસ્થિતિ સર્જાય જેમાં તીડ પ્રકોપ હોય, ઘણી વખત તીડ છે, કુદરતી જે જીવાત છે એનો ક્યારેક આક્રમણ થાય, અથવા તો અન્ય કારણોસર પાક નિષ્ફળ જાય, ત્યારે પણ એવા સમયે પણ રૈયતે, જો અહીંયા શબ્દ વપરાયો છે રૈયતે, જમીન મહેસૂલ તો આપવું જ પડતું. તો રૈયત એટલે કોણ? તો રૈયત એટલે પ્રજા અથવા લોકો.
જે ખેડૂતો છે તેમણે. ફરી વખત યાદ ન રહેતો, રૈયતનો અર્થ થાય છે પ્રજા કે લોકો. લોકોએ એ જે નક્કી કરેલું મહેસૂલ હોય એ તો ફરજિયાત આપવું જ પડતું. પછી એ કોઈ કુદરતી આપત્તિ આવી હોય, જેમાં દુષ્કાળ હોય, પૂર હોય, તીડ પ્રકોપ થાય કે કોઈ પણ કારણોસર પાક નિષ્ફળ જાય, તો એવા સમયે આ રૈયતે એટલે કે પ્રજાએ કે લોકોએ કે ખેડૂતે એ સમયે મહેસૂલ આપવું પડતું. આ પદ્ધતિ રૈયત વારી પદ્ધતિ તરીકે ઓળખાઈ હતી. તો તમને પરિચય આપો અથવા ટૂંક નોંધ લખો, રૈયતવારી પદ્ધતિ એમ કરીને પણ આપવામાં આવે. તો એવી રીતે જો પૂછાય તો 2-3 માર્કનો પ્રશ્ન જેમાં બધી વિગત તમારે લખવાની રહે. રૈયતવારી પદ્ધતિ વિશે સમજાવો, તો બધી વિગત તમારે લખવાની શરૂઆતથી કે 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં થોમસ મુનરો દ્વારા સૌપ્રથમ મુંબઈ અને મદ્રાસમાં રૈયતવારી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. અને એ પદ્ધતિ મુજબ શું નક્કી કરવામાં આવ્યું હતું, તો એ બધી પદ્ધતિ તમારે આ જે મુદ્દા છે એ બધા લખવાના રહે. તો આ હતી રૈયતવારી પદ્ધતિ. હવે જે ત્રીજી પદ્ધતિ આવે છે તેનું નામ છે મહાલવારી પદ્ધતિ. બરાબર, તો તેની વિશે આપણે જોઈએ. પહેલી પદ્ધતિ કઈ? કાયમી જમાબંધી નામની પદ્ધતિ. એની પહેલા કઈ? તો કે એની પહેલા ફાર્મિંગ વ્યવસ્થા કરીને મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પછી આવ્યું કાયમી જમાબંધી, પછી આવ્યું રૈયતવારી, અને હવે આવે છે મહાલવારી પદ્ધતિ. તો મહાલવારી પદ્ધતિ ક્યાં આગળ અમલમાં મૂકવામાં આવી, ક્યારે અમલમાં મૂકવામાં આવી, અને એ પદ્ધતિ કોણે અમલમાં મૂકી, આ શરૂઆતના 3 પ્રશ્નો બેઝિક, તો એ તમારે ખાસ યાદ રાખી જ લેવાના. એ 1-2 માર્કના પ્રશ્નમાં ગમે તે રીતે પૂછાય. પછી ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, 1-2 વાક્ય હોય કે ગમે તે રીતે. તો ત્રીજી પદ્ધતિ આમ જુઓ તો ચોથી જે છે મહાલવારી પદ્ધતિ. હવે આપણે કઈ પદ્ધતિઓ ભણીએ છીએ? મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિની વાત કરી રહ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ બધી પદ્ધતિ શેના માટેની છે? મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિઓ આપવામાં આવી છે. તો મહાલવારી પદ્ધતિ, તેનો અમલ સૌ પ્રથમ ઉત્તર પશ્ચિમના પ્રાંત એટલે કે પ્રદેશોમાં થયો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. બરાબર, કઈ જગ્યાએ? ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આ મહાલવારી પદ્ધતિનો અમલ સૌ પ્રથમ થયો હતો. અને એ જે પદ્ધતિ દાખલ કરી હોય, શરૂ કરાવી હોય, તેનું નામ હતું હોલ્ટ મેકેન્ઝી. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં આ મહાલવારી પદ્ધતિનો અમલ શરૂ કરાવ્યો કે આ પદ્ધતિ દાખલ કરી હતી. તો ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ઈસવીસન 1822માં કોણે? હોલ્ટ મેકેન્ઝીએ આ મહાલવારી પદ્ધતિ દાખલ કરી. હવે એ પદ્ધતિ શું હતી એની વાત આવે છે. તો એ પદ્ધતિ મુજબ બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકર્ડમાં જે બધી વિગતો રાખવામાં આવે, એ દફતર, એ ઓફિસમાં, રેકર્ડમાં શું હોય છે? તો કે તેમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે, ગ્રામ એટલે અહીંયા ગામડું એ શબ્દ છે, ગામ, પ્રદેશ એની વાત છે. ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. એટલે કોની માટે? ગામડા માટે કે ગામડાના મોટા લોકોના સમૂહ માટે, અથવા તો ઘણા બધા ગામો માટે. કયો શબ્દ? તો કે ભાઈ મહાલ શબ્દનો ઉપયોગ થયો. તો પ્રશ્ન એવી રીતે પણ પૂછાય, મહાલનો અર્થ એ સમયે શું કરવામાં આવ્યો હતો, અથવા મહાલનો અર્થ એટલે શું? તો મહાલ એટલે ગ્રામ અથવા ગ્રામના સમૂહ ને શું કહેવાય? મહાલ તરીકે ઓળખવામાં આવે છે. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. એકમ એટલે કે એક ગામ પણ હોય અને એક કરતાં વધારે ગામો પણ હોય. એટલે એકમ પણ હોય અથવા ઘણા બધા ગ્રામના સમૂહ એટલે ઘણા બધા ગામ પણ હોય. બરાબર, આ પ્રથા મુજબ શું નક્કી કરવામાં આવ્યું? તો કે ભાઈ મહાલવારી પદ્ધતિ મુજબ મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, પરંતુ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો.
એટલે માત્ર ને માત્ર એકલા કોણે ખેડૂતોએ જ નહીં આપવાનું જમીન મહેસૂલ, પણ ટોટલ જેટલા એ જે ગામમાં ખેડૂત હોય અને ખેતરો હોય એ પ્રમાણે ગામની અથવા તો ગામડાના જે ઘણા બધા સમૂહ હોય એની રકમ નક્કી કરવાની હતી. એવું કોણે નક્કી કર્યું? હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ આ પદ્ધતિ દાખલ કરી ત્યારે એવું તેમણે નક્કી કર્યું કે ભાઈ મારે એક એક આગળથી ઉઘરાવા જવું નથી, એના બદલામાં તમારે આખા ગામે આટલા ખેડૂતો છે ને આટલા ખેતરો છે એના પ્રમાણમાં મને આટલું મહેસૂલ તમારે ઉઘરાવીને આપી જવાનું. એવું આ નવી પદ્ધતિ તેમણે દાખલ કરી એ મુજબ નક્કી થયું હતું. તો આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરવામાં આવતું પહેલા, અને ખેતર અથવા ખેતરોની ઉત્પાદનની આવક આવી બધી બાબતો નક્કી કરવામાં આવતી. પહેલા ગામનું સર્વેક્ષણ કરવામાં આવે. સર્વેક્ષણમાં શું બાબત? તો કે ભાઈ કેટલા ખેતરો છે, એ ખેતરોમાં કેટલું ઉત્પાદન થાય છે, એમાંથી ખેડૂતોને કેટલી આવક મળે છે, આવી બધી બાબતોનો પહેલા સર્વે કરવામાં આવે અને એના આધારે જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. બરાબર. અને આથી આ પદ્ધતિને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી હતી. તો મહાલ કોના માટે? ગામ કે ગામના સમૂહ માટે શબ્દ વપરાયો. અને આખા ગામનું મહેસૂલ ઉઘરાવવાનું નક્કી થયું. અને કેવી રીતે? તો કે ભાઈ સૌ પ્રથમ સર્વે કરવામાં આવે. એમાં શું નક્કી કરવામાં આવે, શું જોવામાં આવે? તો કે ભાઈ ખેતરો કેટલા છે, ખેતરોમાં ઉત્પાદન કેટલું થાય છે, એમાંથી એની આવક કેટલી મળે છે, અને એના આધારે એનું જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું અને તેથી એ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય હતી. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી. તો આ પ્રશ્ન પણ પૂછાય કે મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કોને સોંપવામાં આવ્યું હતું? તો કોને? ગામના મુખીને સોંપવામાં આવ્યું હતું. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જે જમીન વ્યવસ્થા હતી તેમાં ઘણા બધા ફેરફારો કર્યા અને પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા. એટલે એક સમયમાં જે સમૃદ્ધ બધા પ્રદેશો હતા, ગામ હતા, એની પરિસ્થિતિ બદલાઈ જાય છે. આર્થિક રીતે બધા પડી ભાંગે છે અને ખેડૂતો છે એ જમીન વિહોણા બની જાય છે, કંગાળ બની જાય છે અને દેવાદાર બની જાય છે. આ પરિસ્થિતિ એ અંગ્રેજો દ્વારા વિવિધ અલગ અલગ પ્રકારે જે મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી તેના લીધે થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, એક વિગત આપી છે તેને આપણે પહેલા ભણી લઈએ, જાણી લઈએ. જે છે 1765માં બંગાળામાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળાની વાર્ષિક જે ઉપજ હોય એની માહિતી એકઠી કરાવી હતી. ક્યારે? દીવાની સત્તા એટલે આપણે અગાઉ વાત કરી લીધી છે કે દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. બરાબર. તો ફરી હું યાદ એટલે કરું છું કે વાંચતા વખતે ઘણી વખત વિદ્યાર્થીઓને આ શબ્દોના અર્થ જ નથી ખબર હોતું, એટલે પ્રશ્નનો જવાબ ગોખે પણ યાદ જલ્દી રહે નહીં, અથવા તો ગોખેલું જલ્દી ભૂલાય પણ જાય. તો ખાસ યાદ રાખજો, 1765માં દીવાની સત્તા પ્રાપ્ત થઈ. ત્યાર પછી કર્મચારી જે હતા કંપનીના એ બધાએ બંગાળાની વાર્ષિક જે ઉપજ હોય, જે આવક હોય એની માહિતી એકઠી કરી હતી. કારણ કે બ્રિટન માટે બંગાળાનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. એટલે કે ખેત પેદાશો જે મળે ને એમાંથી જ જે ઇંગ્લેન્ડ હતું ને એને સમૃદ્ધ કરવાનું હતું. કારણ કે કાચો માલ છે ને એ નજીવી રકમે ખરીદીને ખેડૂતો પાસેથી ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવતો અને ત્યાંના કારખાના મિલોમાં એ કાચો માલનો ઉપયોગ કરીને વસ્તુ બનાવવામાં આવતી અને એ ઉત્પાદન થયેલી જે વસ્તુ હતી એ પાછી ભારતના બજારોમાં મોંઘા ભાવે વેચવામાં આવતી અને તેના આધારે પાછું એ બ્રિટિશરોને, અંગ્રેજોને, કંપનીને બહુ મોટો ફાયદો થયો. એટલે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ થયું હતું. આથી તેણે ખેત પેદાશો ઉપર ખાસ કરીને એ સમયમાં પકડ પોતાની જમાવી લીધી હતી અને એ ફરજિયાત ખેડૂતો પાસેથી એ ખરીદી કરી લેતા નજીવી રકમે. હવે અહીંયા આગળ એક વિગત આપી છે જે હું તમને હોમવર્કમાં આપું છું. આવતા લેક્ચરમાં આ પ્રશ્નોનો જવાબ હું તમને સૌપ્રથમ આપીશ અને પછી આપણે આગળનો અભ્યાસ કરશું. તો
તો પ્રશ્ન સાથે એક નોંધી લેજો, જે છે હાલમાં આપણે કઈ કઈ ખેત પેદાશો એટલે કે ખેત ઉત્પાદન થાય તેમાંથી જે કાચો માલ છે એ વિદેશમાં નિકાસ કરીએ છીએ એટલે કે મોકલીએ છીએ, અને કઈ કઈ વસ્તુની ભારતમાં આયાત કરીએ છીએ, મંગાવીએ છીએ અને શા માટે. આ પ્રશ્નનો જવાબ તમારે તમારી રીતે ગોતવાનો છે. પછી તમે એ જે તે સંદર્ભ પુસ્તકો લઈ શકો, તમારા મોટાઓને પૂછી શકો, વડીલોને પૂછી શકો, કે તમે અત્યારે ઇન્ટરનેટ તો બધાને આવડતું જ હોય ઉપયોગ કરતા, એમાં સર્ચ કરીને માહિતી મેળવી શકો. તો આ પ્રશ્ન છે એ હોમવર્કમાં એક ઝડપથી લખી લો. પછી હું તમને આજના લેક્ચરના આધારે બીજા પ્રશ્નો હોમવર્કના આપું છું. ઓકે, તો તમે આ પ્રશ્ન લખી લીધો હશે. હવે બીજા પ્રશ્નો હું આપું છું, એ પણ તમે મારી સાથે સાથે નોંધ કરી લેજો. પ્રશ્ન પહેલો, મિર્જાફરને હટાવીને અંગ્રેજોએ બંગાળાનો નવાબ કોને બનાવ્યો? એક માર્કનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2, ટૂંકનોંધ લખો. કાયમી જમાબંધી પદ્ધતિ, જે 3 થી 4 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવું સમજવાનું. પછીનો પ્રશ્ન, સેમ ટૂંકનોંધ લખો કે પરિચય આપો કે સમજાવો, ગમે તે રીતે તમને પૂછાય. રૈયતવારી પદ્ધતિ, જે પણ 3 થી 4 માર્કમાં. બે થી 3 માર્કમાં પૂછાય તેવી. અને છેલ્લો પ્રશ્ન, મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિ વિશે નોંધ લખો. તો આ પણ 3 થી 4 માર્કનો પ્રશ્ન છે. આજના લેક્ચરના આધારે આ જે પ્રશ્નો આપ્યા છે તમને રિવિઝન થાય, એકવાર લખાશે વંચાશે તો યાદ રહી જશે, એના માટે હોય છે. તો બધા સારી રીતે શાંત એવી જગ્યાએ હોમવર્ક કરજો. આગળના અભ્યાસ માટે ફરી પાછા ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.